નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર છે એ 12th સાયન્સ માટેનો લેક્ચર છે અને 12th સાયન્સની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર લેક ઓપેરોન વિશેની માહિતી આપણે લીધી હતી. હવે આજનો જે લેક્ચર છે એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે શું થાય? તો સૌથી પહેલાં એડિંગ છે HGP અથવા તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે શું થાય? તો કે આગળનો જે અભ્યાસ આપણે કર્યો, અત્યાર સુધીમાં આપણે અભ્યાસ કર્યો કે ડીએનએની અંદર કોઈ પણ બેઝ છે એનો અનુક્રમ છે એ કોઈ પણ સજીવની આનુવંશિક માહિતીને નિર્ધારિત કરે. મતલબ કે ડીએનએની અંદર તમે અભ્યાસ કરી ગયા છો અત્યાર સુધીમાં. ધારો કે આ રીતે 2 ડીએનએ હોય છે તો એની અંદર આ રીતે બેઝ ક્રમ ગોઠવાયેલો હોય. ધારો કે આ એડેનિન છે, આ થાઇમિન છે, આ ગ્વાનિન છે, બરાબર. તો અહીંયા થાઇમિન આવશે, અહીંયા એડેનિન આવશે, અહીંયા સાઇટોસિન આવશે, બરાબર છે. આ એક ડીએનએનો એક બેઝ છે અને એ બેઝ છે એના વિશેની આપણે ચર્ચા કરી અને એ બેઝની અંદર કઈ રીતે સજીવની આનુવંશિક માહિતી નક્કી થાય છે એના વિશેની પણ આપણે માહિતી લીધેલી છે. બીજા શબ્દોની અંદર કહીએ તો સજીવની આનુવંશિક વ્યવસ્થામાં ડીએનએ અને તેમાં જોવા મળતા અનુક્રમો દ્વારા નક્કી થાય છે. હવે કોઈ પણ સજીવ હોય, એન્ટાયર હ્યુમન હોય અથવા તો કોઈ પણ એનિમલ હોય, એની અંદર કોઈ પણ પ્રકારનું માહિતી આપણે જોતી હોય તો ડીએનએની અંદર જોવા મળતા અનુક્રમો દ્વારા નક્કી થાય છે. ત્યાર પછી તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, જો 2 વ્યક્તિમાં જોવા મળે, બરાબર છે, જો 2 વ્યક્તિમાં ભિન્નતા જોવા મળે તો ડીએનએનો અનુક્રમ ભિન્ન હોય છે. એ પણ આપણને ખબર છે કે કોઈ પણ 2 વ્યક્તિ હોય અને 2 વ્યક્તિની અંદર જો ભિન્નતા જોવા મળે, જો કાંઈ જુદાપણું જોવા મળે તો એનો મતલબ શું થયો? તો કે એની અંદર ડીએનએનો અનુક્રમ પણ કેવો હશે? તો કે અલગ હશે. અને આ જે બધી ધારણાઓ છે એ ધારણાઓ હ્યુમન જીનોમમાં રહેલા ડીએનએના પૂર્ણ અનુક્રમ વિશે તપાસ કરવા માટે વિવશ કરે છે. હવે આપણને પ્રશ્ન એવો થાય કે આનુવંશિકતા એટલે શું થાય? તો એનો જવાબ આપણને ચેપ્ટર નંબર 5ની અંદર મળી ગયો. આનુવંશિકતા એટલે શું થાય? તો કે પિતૃમાંથી લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના, જેને આપણે કહીએ છીએ આનુવંશિકતા. હવે પ્રશ્ન એવો થાય કે ભિન્નતા કેમ જોવા મળે છે? મતલબ કે એક જ પેઢીના સજીવો અલગ અલગ કેમ જોવા મળે છે? સરખા તો જોવા જ મળે છે, નો ડાઉટ, પણ અલગ અલગ કેમ જોવા મળે છે? તો એનો જવાબ છે કે ભિન્નતા. હવે ભિન્નતા શું કામ છે? તો અહીંયા આપણને કીધું કે ડીએનએનો અનુક્રમ છે એ કેવો હોય છે? તો કે ભિન્ન હોય છે. ડીએનએનો અનુક્રમ ભિન્ન હોય છે તો એ કેવા પ્રકારનો હોય છે એ જાણવા માટે આપણને આ HGP છે એ વિવશ કરે છે, બરાબર. ત્યાર પછી આગળ એવું કીધું છે કે જેનેટિક એન્જિનિયરિંગની તકનિકના કોઈ પણ વિકાસથી ડીએનએનું ખંડનું અલગીકરણ અથવા તો ક્લોનિંગ કરી શકાય છે, એ પણ આપણને ખબર છે. આપણે અગાઉના આગળના ચેપ્ટરની અંદર ભણશું, હજી 11th 12th ચેપ્ટર છે એની અંદર, કે જનીનના કોઈ પણ ખંડનું અથવા તો ડીએનએના કોઈ પણ ખંડનું જો આપણે ક્લોનિંગ કરવું હોય, બરાબર છે, તો આપણે ઇઝીલી ક્લોનિંગ કરી શકીએ છીએ. અને એ ક્લોનિંગ કેની મદદથી કરી શકાય છે? તો કે જીનેટિક એન્જિનિયરિંગની મદદથી આપણે સરળતાથી ક્લોનિંગ પણ કરી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ તો ડીએનએના અનુક્રમોને જાણવા માટે સરળ અને ઝડપી તકનિકીના વિકાસથી 1900ની અંદર હ્યુમન જીનોમ અનુક્રમની તપાસ કરવા માટે એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટની રચના થઈ, બરાબર છે. કે ડીએનએના અનુક્રમ છે એ કેવા છે એ જાણવા માટે જે તે પ્રોજેક્ટની રચના થઈ અને એ પ્રોજેક્ટને આજે આપણે કહીએ છીએ HGP અથવા તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. અને આ જે પ્રોજેક્ટ છે એને મેગા પ્રોજેક્ટ કહેવામાં આવે છે. જો હવે અહીંથી છે ને આખો ટોપિક ચાલુ થાય છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હવે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે ને એને એક મેગા પ્રોજેક્ટ કહેવામાં આવે છે. શું કામ? તો કે બહુ મોટો પ્રોજેક્ટ છે. આપણને બધાને ખબર છે કે સજીવોની અંદર ડીએનએ છે એ 2.2 મીટર જેટલું આવેલું હોય છે અને પ્રત્યેકની અંદર બેઝ પેર કેટલી હોય? તો કે 3 × 10⁹ જેટલી બેઝ પેર છે. હવે આ બેઝ પેર કેવી રીતે ગોઠવાયેલી છે, કઈ રીતે હોય છે, એનો ક્રમ કયો છે, એ બધી વસ્તુ જાણવા માટે જે વાપરવામાં આવે છે એને કહેવામાં આવે છે HGP અથવા તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, બરાબર. હવે એની કલ્પના શું છે? મતલબ એનો ઉદ્દેશ્ય શું છે? તો હ્યુમન જીનોમની અંદર લગભગ કેટલી બેઝ છે? તો 3 × 10⁹ બેઝ પેર જોવા મળે છે. અને જો અનુક્રમ જાણવા માટે
જો બેઝ પેર દીઠ ખર્ચ કરવામાં આવે તો $3 ખર્ચ થાય અને જો સંપૂર્ણ પ્રોજેક્ટ પર ખર્ચ કરવાથી રકમ લગભગ સરેરાશ $9 બિલિયન થાય. હવે જો આમાં કેટલો ખર્ચ થાય. સિમ્પલ એક બેઝ પેર, ધારો કે આ રીતે ડીએનએ છે, એમાં આ રીતે બેઝ પેર આવેલી હોય, તો એમાંથી ખાલી આ એક બેઝ પેર વિશે જાણવું હોય ને, ખાલી આ એક બેઝ પેર વિશે, તો એનો ખર્ચ કેટલો છે તો કે $3. હવે આખું ડીએનએ મેં તમને કીધું કે 2.2 મીટર લાંબુ ડીએનએ છે, તો એ બધા વિશે તમારે અભ્યાસ કરવો હોય તો એનો ખર્ચ કેટલો થાય છે તો કે $9 બિલિયન. હવે આપણને પ્રશ્ન એવો થાય કે આમાં અભ્યાસ કરવાની જરૂર શું? આનાથી આપણને શું ખબર પડશે? તો આ પ્રોજેક્ટ છે ને એ ખૂબ જ મહત્વનો છે. આની અંદર સૌથી વધારે તો સજીવોની અંદર કઈ રીતે ભિન્નતા જોવા મળે છે એ જાણવા માટે અલગ અલગ પ્રકારની બેઝ પેરને જાણવી જરૂરી છે. ત્યાર પછી આગળ જોઈએ કે જો એક બેઝ પેર આપણે ભણી ગયા કે $3, વધારે બધાનો અભ્યાસ કરવો હોય તો $9 બિલિયન ની જરૂર પડે. આગળ જોઈએ, વળી પ્રાપ્ત અનુક્રમોને ટાઈપ અક્ષરોની પુસ્તકોમાં સંગ્રહ કરવામાં આવે, મતલબ કે જો બેઝ પેરને ટાઈપ કરી અને પુસ્તકની સંગ્રહ કરવામાં આવે ને પ્રત્યેક પેજની અંદર લગભગ જો કે 1000 અક્ષર હોય, તો તે પ્રકારે પુસ્તકમાં 1000 પેજ હોય તો એક માનવ કોષની ડીએનએની માહિતી ભેગી કરવા માટે 3300 પુસ્તકની જરૂર પડશે. બહુ જ આશ્ચર્ય પામીએ ને એવી વાત આની અંદર કીધી છે. તમને શું કીધું કે જો આ બેઝ પેર વિશે આપણે માહિતી લઈએ, એક પેજની અંદર 1000 જેટલા બેઝ પેર લખીએ, 1000 અક્ષર લખીએ, અને એ પુસ્તકની અંદર 1000 પેજ હોય તો એક માનવ કોષની અંદર જે ડીએનએ છે એની માહિતી ભેગી કરવા માટે કેટલા પુસ્તકની જરૂર પડે તો કે 3300 પુસ્તકની જરૂર પડે. અને આ પ્રકારે આ બધી મોટી માહિતીની સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ખૂબ જ ઝડપવાળા સંગણકની એટલે કે કેલ્ક્યુલેટરની પણ આપણને જરૂર પડશે. મતલબ કે સંગણક એટલે વધારે ઝડપથી માહિતી આપતા એવા સાધનોની પણ આપણે જરૂર પડશે. ત્યાર પછી એનું આગળ શું કીધું છે તો કે જેનાથી આંકડાઓનો સંગ્રહ, આ ઉપરાંત વિશ્લેષણ એટલે છૂટું પાડવું અથવા તો પુનઃ ઉપયોગમાં સહાયતા મળશે. આ ઉપરાંત HGP દ્વારા જીવવિજ્ઞાનમાં અનેક ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર થવા સંભવ છે અને એને કહેવામાં આવે છે બાયો ઇન્ફોર્મેટિક્સ. હવે તમે ઇન ધ કેસ બાયો ઇન્ફોર્મેટિક્સની વ્યાખ્યા પૂછે તો વ્યાખ્યાની અંદર શું આવશે તો કે HGP દ્વારા મતલબ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા જીવવિજ્ઞાનમાં અનેક નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવ છે અને જે શક્ય થાય છે એને કહેવામાં આવે છે બાયો ઇન્ફોર્મેટિક્સ. બરાબર છે. હવે પ્રશ્ન એવો થાય કે આ HGP છે એ શા માટે શરૂ કરવામાં આવ્યો હતો, શા માટે આ પ્રોજેક્ટ છે એ શરૂ કરવામાં આવ્યો હતો? તો આના ઘણા બધા લક્ષ્ય હતા. એમાંથી ખાસ કરીને 6 થી 7 લક્ષ્ય આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. પહેલું લક્ષ્ય શું? તો માનવ ડીએનએની અંદર લગભગ 20 થી 25,000 જેટલા જનીનોને ઓળખવા. હવે જો આપણને એટલી ખબર હતી કે મનુષ્યની અંદર ડીએનએ 2.2 મીટર લાંબુ છે, પ્રત્યેક ખંડની અંદર 10 બેઝ પેર છે, એની લંબાઈ 34 એંગસ્ટ્રોમ જેટલી છે, એટલી પણ આપણને ખબર હતી. વધારે પડતી જો માહિતી લેવી હોય તો HGPનો ઉપયોગ કરવો પડે અને એ HGPનો એક લક્ષ્ય એવું હતું કે મનુષ્યના ડીએનએની અંદર 20 થી 25,000 જેટલા જનીનને ઓળખવા. ત્યાર પછી બીજું કે મનુષ્યના જનીનને બનાવતી 3 બિલિયન રાસાયણિક બેઝ જોડના ક્રમને પણ ઓળખવો. મનુષ્યનું જનીન છે એ જેને લીધે બને છે એ જનીનના ક્રમને પણ ઓળખવો. આ બધી માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહ કરવી. ખાલી ઓળખવી જ જરૂરી નથી, ઓળખવાની સાથે સાથે માહિતીને ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહ પણ કરવામાં આવે છે. બરાબર. આ ઉપરાંત માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારો કરવો, જે તે સાધનો ઉપયોગમાં લેવામાં આવતા હોય એ સાધનની અંદર પણ સુધારો કરવો. આ ઉપરાંત સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ રૂપાંતરણ કરવી અને પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને પણ સમજવી. આટલું તમને કીધું છે. બરાબર. આ HGPના અલગ અલગ પ્રકારના ઘણા બધા ગોલ્સ છે. હવે આ ટેક્સ્ટબુકની અંદર જે માહિતી આપી છે એકદમ એક્યુરેટ ન હોય એ પણ વસ્તુની ખાસ કાળજી લેવી. કારણ કે જરૂરી નથી
કે બધી તમને જે માહિતી આપી એ એક્યુરેટ હોય, એક્યુરેટ ન પણ હોય. અને બીજું કે આ જે તમને આપ્યું છે, ઘણા વિદ્યાર્થી મિત્રો હોય છે કે જેને યાદ રાખવામાં તકલીફ પડશે, તો આ માહિતી છે ને એ તમારે યાદ રાખવી જ પડશે. આ HGP છે યાદ રાખવો જ પડશે. થોડોક એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો યાદ તો રાખવો જ પડશે, કારણ કે સમજવામાં ઘણી બધી તકલીફ થાય, બરાબર, તો પણ યાદ તો રાખવાનો થશે. ઓકે, હવે HGPની ટાઈમ લિમિટ શું હતી એના વિશેની પણ આપણે ચર્ચા કરીએ કે HGPની ટાઈમ લિમિટ શું હતી. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ 13 વર્ષની યોજના હતી. કેટલા વર્ષની યોજના હતી? તો કે 13 વર્ષની. મતલબ કે જ્યારે પ્રોજેક્ટ નાખવામાં આવ્યો ત્યારે જ નક્કી કર્યું હતું કે આ પ્રોજેક્ટની અંદર 13 વર્ષ જેટલો એપ્રોક્સિમેટલી સમયગાળો જશે, જેમાં યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી પ્રોજેક્ટ શરૂ થયો. જો આ ખાસ યાદ રાખવું, યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સંયોગથી આ પ્રયોગ શરૂ થયો. પ્રારંભિક વર્ષોની અંદર વેલકમ ટ્રસ્ટ UK, યુનાઇટેડ કિંગડમની HGPમાં મુખ્ય ભાગીદારી હતી. પછી જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અને અન્ય દેશોનો પણ સહયોગ પ્રાપ્ત થયો. જો આ છે ને એક ઇન્ટરનેશનલ લેવલનો પ્રોજેક્ટ હતો. આમાં કોઈ પણ એક દેશ લેવલે રિસર્ચ નહોતું થતું, કારણ કે માણસ વિશે રિસર્ચ થતું હતું. તો કોઈ પણ દેશને જો સફળતા મળે તો એનો લાભ ઘણા બધા દેશને થવાનો હતો. તો આ બધા દેશોનું શરૂઆત થઈ અને એનો ફાળો મળ્યો. પ્રોજેક્ટ પૂરો ક્યારે થયો? તો કે 2003ની અંદર. અને વ્યક્તિની અંદર જોવા મળતી DNAની ભિન્નતા વિશે પ્રાપ્ત જાણકારીથી માનવમાં જોવા મળતી હજારો નિયમિતતાઓ વિશે ઓળખ, સારવાર અને કેટલીક હદ સુધી તેને અટકાવવામાં પણ પ્રાપ્ત થાય છે. એટલે કહેવા શું માગે છે? તો કે ઘણા બધા હ્યુમનની અંદર અનિયમિતતા જોવા મળે છે, ઘણા બધા રોગો જોવા મળે છે. એ બધા રોગો આપણે લાસ્ટ ચેપ્ટર નંબર 5ની અંદર એન્ડની અંદર આપણે ભણ્યા હતા. એમાં હિમોફિલિયા, રંગઅંધતા, સિકલ સેલ એનિમિયા, એવા અલગ અલગ પ્રકારના ઘણા બધા રોગો હતા. હવે જીનેટિક કનેક્ટેડ રોગ છે, જીનેટિક લિંક્ડ રોગ છે. તો એ બધા રોગનો નાશ કરવા માટે કોઈને કોઈ રીતે DNAના કાર્યને સમજવું પડે. અને એ DNAના કાર્યને આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે DNA વિશે જાણતા હોઈએ. તો આ DNA વિશે સંપૂર્ણપણે માહિતી જાણવા માટે આ પ્રોજેક્ટની રચના થઈ, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ કે તેનાથી વિશેષ માનવ જીવવિજ્ઞાનમાં રહસ્યોને સમજવા માટે, આ ઉપરાંત માનવેતર સજીવોમાં DNA ક્રમોની જાણકારી પ્રાપ્ત અને આધારે પ્રાકૃતિક ક્ષમતાઓનો, બરાબર, ઉપયોગ કરી અને સ્વાસ્થ્ય સુધારા, ત્યાર પછી કૃષિ ઉત્પાદન, પર્યાવરણની દિશામાં પડકારનું સમાધાન કરી શકાય છે, બરાબર. ખાલી માણસની અંદર જ આ જીનોમ પ્રોજેક્ટનું મહત્ત્વ નથી. સ્વાસ્થ્ય સુધારામાં, કૃષિ ઉત્પાદન ક્ષેત્રે ઘણા બધા ડેઇલી સંશોધન થાય છે. તો આ બધા સંશોધન છે ને એની અંદર પણ બહુ જ સારામાં સારું આપણે પરફોર્મન્સ આની અંદર આપી શકીએ, બરાબર. આગળ જોઈએ તો કેટલાક અમાનવીય મોડલ, એટલે એને માનવેતર મોડલ કહેવાય, જેમ કે બેક્ટેરિયા, ઈસ્ટ, બરાબર છે. ત્યાર પછી ઘણા બધા મુક્તજીવી બિન રોગકારક સૂત્રકૃમિ છે, બરાબર. આ ઉપરાંત ડ્રોસોફિલા છે, વનસ્પતિ છે, બરાબર છે. એમાં ડાંગર છે, એમાં ખાસ કરીને એરોબિડોપ્સિસ આપ્યું છે, અને વગેરેના અનુક્રમોની જાણકારી પ્રાપ્ત થઈ. મતલબ શરૂઆતની અંદર હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું લક્ષ્ય શું હતું? તો કે માણસની અંદર જ બેઝ પેર વિશેની માહિતી લેવી, માણસ સિવાયના કોઈ પણ પ્રાણી અથવા તો વનસ્પતિની અંદર માહિતી ન લેવી. પણ જેમ જેમ માણસની અંદર સંશોધન થતું ગયું એમ માણસ સિવાયના અન્ય ઘણા બધા સજીવો, એમાં તમને આ એક્ઝામ્પલ આપ્યું છે, આ જે બધા સજીવો આપ્યા છે આમાં, બરાબર, આ માણસ સિવાયના સજીવો છે. તો એના વિશેની પણ માહિતી આની અંદર પ્રાપ્ત થઈ. તો આ રીતે છે એ HGPની માહિતી છે એ પ્રાપ્ત થઈ. અને HGPની કાર્યપ્રણાલી કેવી છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. નેક્સ્ટ લેક્ચરની અંદર કાર્યપ્રણાલી છે, આ ઉપરાંત થોડુંક ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટૉપિક્સ વિશે ભણવાનું છે. હવે ટૉપિક છે ને એ થોડોક એવો ટફ છે, મતલબ યાદ રાખવામાં તકલીફ પડે એવું છે. તો યાદ રહેતો ભલે, નકર એઝ ઇટ ઇઝ ઘણા બધા વિદ્યાર્થીઓ ગોખતા છે તો ગોખી નાખજો, કારણ કે યાદ રાખવામાં થોડી એવી તકલીફ પડે એવું છે, પણ સમજાઈ જાય એવો
ટોપિક છે. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર કાર્યપ્રણાલી વિશે આપણે અભ્યાસ કરશું. અને હવે જ્યાં સુધી આ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી આપણે ઓફ બોર્ડ આ જ રીતે લેક્ચર આવશે. બરાબર, છેલ્લા લગભગ 2 થી 3 લેક્ચર છે આ રીતે આપણે લેવામાં આવશે. 4 લેક્ચર લગભગ આ રીતે આપણે લઈશું અને પછી પાછું આપણે ઓનબોર્ડ જવાના પ્રયત્ન કરશું. ઓકે, તો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એની ટાઈમ કોલ કરી શકો છો અને એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.